કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે અગાઉ પ્રકરણ નંબર 5 એટલે કે અર્થશાસ્ત્રની અંદર ગરીબીના ચેપ્ટરના પ્રશ્નોની ચર્ચા કરી હતી. અગાઉ પણ આપણે કીધું હતું કે આ ચેપ્ટરમાંથી આપણને ફરજિયાત 5 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. તો આપણે એવા અગાઉ ગરીબીના નિર્દેશકો વાળો પ્રશ્નની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જે મેં તમને એ વખતે પણ કીધું હતું કે આપણે નેક્સ્ટ આ ચેપ્ટરના જે પણ આઈએમપી પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એવા જ આઈએમપી પ્રશ્નો સાથે આજે આપણે મળી રહ્યા છીએ કે ગરીબીના કારણો. તો એ પણ બોર્ડની અંદર બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે. તો આજે આપણે આ પ્રશ્નની વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો ગરીબીના કારણોમાં આપણે વાત કરવા જઈએ તો મુખ્ય કારણો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 5 કારણો છે. એક ઐતિહાસિક કારણ, બીજું ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. એવા મુખ્ય કેટલા કારણો છે? તો કે 5 કારણો છે તેમ આપણે કહી શકાય. આ 5 કારણો જે છે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે ત્યારે લગભગ આપણને 5 કારણો સાથે નહીં પૂછાય એમ કહી શકાય, કારણ કે એના પેટા કારણો પણ છે એ પૂછાતા હોય છે. ઘણીવાર કદાચ એવું પૂછી પણ લે તો આપણે કઈ રીતે લખવું, કેટલા મુદ્દાઓ લખવા, શું કરવું એની આપણે સાથે સાથે પ્રશ્ન સાથે ચર્ચા કરતા જશું. તો આપણે દરેક કારણોની વિગતવાર ચર્ચા કરશું. તો પહેલું જ આપણું છે ગરીબીના કારણોમાં ઐતિહાસિક કારણ. બરોબર કે પહેલું જ કારણ આપણું કયું છે? ઐતિહાસિક કારણ છે. એટલે કે ઇતિહાસ આપણો એમાં સંકળાયેલો છે તેમ કહી શકાય છે. અહીં મુખ્યત્વે અંગ્રેજ સરકાર શોષણ ભરેલી નીતિ જવાબદાર રહેલી છે. હવે અહીંયા એટલે કે આ કારણથી આપણે જે ગરીબીના કારણો જોવા મળે છે એટલે કે ગરીબી ઉદ્ભવી છે એમ કહી શકાય. તો એના પાછળનું અંગ્રેજ સરકારની જે શોષણ ભરેલી જે નીતિ હતી એ જવાબદાર હોય તેવું જોવા મળેલી છે. કેમ? તો કે બ્રિટિશ આપણે જાણવી છે કે આપણને આઝાદી મળી ત્યારે શાસન કોનું હતું? તો કે અંગ્રેજોનું શાસન કે બ્રિટિશ સરકારનું શાસન હતું. તો એને જમીનદારી પ્રથા, ઊંચા મહેસૂલ, મૂડીરોકાણમાં ભેદભાવયુક્ત નીતિ, કરવેરાની નીતિ, વિદેશ વ્યાપારમાં વિદેશી ચીજ વસ્તુઓની કરવેરામાં રાહત, ભારતની વસ્તુઓ સસ્તામાં ખરીદી, તૈયાર માલ ઊંચા ભાવ વેચવાની નીતિ વગેરે ખેતી અને ઉદ્યોગને પાયમાલ થતા ગરીબીમાં વધારો થયો હોય તેવું જોવા મળે છે. એટલે કે અંગ્રેજ સરકારે જે પોતાની જે નીતિ રાખી હતી કે ભાઈ જમીનદારી પ્રથામાં ઊંચા દરે મહેસૂલ લેવાનું, આપણા દેશના લોકો મૂડીરોકાણ કરે તો અને એમના દેશના લોકો આપણા દેશમાં મૂડીરોકાણ કરે તો બંને વચ્ચે ભેદભાવયુક્ત વેપાર નીતિ થાય એના માટે એવી નીતિ, કરવેરા નીતિ એવી રાખવામાં આવી કે આપણા દેશના ઉદ્યોગો અને આપણા દેશના ખેડૂતો એના માટે નુકસાન સાબિત થયું. વિદેશ વેપારમાં આપણી જે ચીજ વસ્તુ હતી એ સસ્તા દરે પોતે ખરીદી લેતા હતા અને પછી પાછું એ જ લોકો એ બહાર વેચતા હતા. તો આવા ઘણા બધા એમના ભેદભાવયુક્ત નિર્ણયના કારણે આપણો દેશ ધીરે ધીરે એટલે કે જે ખેતીમાં સક્ષમ ધરાવતો હતો અને ઉદ્યોગમાં જે પોતાનું આગવું સ્થાન ધરાવતો હતો અને એ બંને ક્ષેત્ર આપણા પાયમાલ થયા અને એની સાથે સંકળાયેલા લોકો ગરીબીનો ભોગ બન્યા હોય તેવું જોવા મળે છે. એક સમય ભારત દેશ બહુ સમૃદ્ધ હતો, કારણ કે સમૃદ્ધ દેશ હતો એટલે જ વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવી, નકર તો અહીંયા શું કામ આવે? બરોબર છે. એટલે કે સમૃદ્ધ દેશ હતો તે આર્થિક દ્રષ્ટિએ કેવો થઈ ગયો? પાયમાલ થઈ ગયું અને ગરીબી અને બેરોજગારીમાં ખૂબ જ વધારો થયો હોય તેવું જોવા મળે છે. તો આમ કહી શકાય છે કે આપણો દેશ એક સમૃદ્ધ દેશ હતો, પરંતુ બ્રિટિશ સરકારે પોતાની જે જો હુકુમત આપણા ઉપર ચલાવી અને એના પરિણામે આપણે જે સમૃદ્ધિમાંથી ક્યાંક ને ક્યાંક ગરીબ દેશની અંદર આપણે જતા રહ્યા તેવું જોવા મળ્યું. કારણ કે અંગ્રેજોએ આપણા ઉપર એમ કહી શકાય કે લગભગ 200 વર્ષ સુધી આપણા ઉપર આધિપત્ય જમાવ્યું. પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ત્યારબાદ બ્રિટિશ સરકાર. તો આ રીતે આપણો દેશ જે સમૃદ્ધ દેશ હતો એ ધીરે ધીરે ગરીબીના દેશ તરફ વળ્યો હોય તેવું જોવા મળે છે. તો આમ આપણા દેશની અંદર ગરીબી વધુ હોવાનું પહેલું જ કારણ આ ઐતિહાસિક કારણ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ ગ્રામીણ ગરીબીના કારણો. તો ગ્રામીણ ગરીબીના કારણોમાં વાત કરવા જોઈએ તો 2 પરિબળ છે. એક કુદરતી પરિબળ છે અને બીજું છે વસ્તી વિષયક પરિબળો. 2 કારણો જવાબદાર છે કે ગ્રામીણ ગરીબીમાં વધારો કરેલો છે તેમ કહી શકાય છે. તો એની પણ આપણે વિગતવાર ચર્ચા કરશું. તો પહેલું જ છે કુદરતી પરિબળ. ભારતની વસ્તીનો મોટો હિસ્સો કેમાં વસે છે? તો કે ગામડાઓમાં રહે છે, કે મોટા ભાગના લોકો ગામડાઓમાં વસતા હોય તેવું જોવા મળે છે. અને ગામડાના લોકો મોટે ભાગે આર્થિક દ્રષ્ટિએ કેના ઉપર આધાર રાખે છે?
તો કે ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે છે, એટલે કે ખેતી ક્ષેત્ર ઉપર વિશેષ નભે છે. ખેતી ક્ષેત્ર ઉત્પાદનનો આધાર એ કુદરતી પરિબળ છે. દાખલા તરીકે વરસાદ, હવામાન એ કોઈ આપણા હાથમાં વસ્તુ છે ના, એ કુદરતી પરિબળ છે. એટલે આમ મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને ખેતી એ કુદરત પર નભતી હોય તેવું જોવા મળે છે. એટલે પરિણામે દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરે કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને આવક ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબીની સંખ્યામાં વધારો થતો હોય તેવું જોવા મળે છે. કે આપણો દેશ મોટે ભાગના ગામડામાં વસે છે. ગામડાઓની અંદર મોટા ભાગના લોકો આર્થિક દ્રષ્ટિએ શેના ઉપર આધાર રાખે છે? ખેતી ઉપર આધાર રાખે છે. પરિણામે ખેતીની અંદર તો આબોહવા, વરસાદ, પૂર, વાવાઝોડું આ બધા પરિબળો એના ઉપર અસર કરે છે અને આવી પરિસ્થિતિ સતત ચાલુ રહેશે, અનિશ્ચિત છે. પરિણામે પણ આપણા દેશના ખેડૂતો એ ગરીબીની અંદર વધુ ને વધુ સફળતા ગયા હોય તેવું જોવા મળ્યું અને પરિણામે ગરીબીની સંખ્યામાં વધારો થતો હોય તેવું જોવા મળ્યું. ત્યારબાદ છે વસ્તી વિષયક પરિબળો. બરોબર છે. આ પણ એક ગ્રામીણ ગરીબો સાથે સંકળાયેલી બાબત છે કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળે છે. બરોબર, ભારતની અંદર વસ્તી વૃદ્ધિ આપણે જાણીએ છીએ ભાઈ, આપણે ચીન પછી આપણું સ્થાન એટલે કે વસ્તીની દ્રષ્ટિએ અત્યારે આપણે 2011ના આંકડા પ્રમાણે એમ કહી શકાય કે આપણે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે છે. એટલે એનો મતલબ કે આપણા દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળે છે. વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં, કારણ કે જેટલા કુટુંબોની સંખ્યામાં વધારો થશે એટલે આપણી માથાદીઠ આવક કેવી થશે? ઓછી આવશે. કુટુંબોની આવક નીચી રહેતા જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા, એટલે કે આવક જ નીચી રહી એટલે પરિણામે કે જે આપણે જીવન ધોરણનો એટલે કે કુટુંબોની આવક નીચે જીવનની જે ગુણવત્તા સુધરવી જોઈએ એ સુધરી ને, એટલે કે સ્થળો નીચા ગયા. શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થયો પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાના કારણે બેરોજગારી વધતી ગઈ અને પરિણામે ગરીબીમાં વધારો થયો હોય તેવું જોવા મળે છે. એટલે કે આપણા દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહ્યો એટલે પરિણામે શ્રમના પુરવઠામાં વધારો થયો. હવે આ શ્રમના પુરવઠાની સરખામણીમાં આપણે રોજગારીમાં વધારો કરી શકા નહીં, એટલે પરિણામે એમ કહી શકાય છે કે બેરોજગારીની સંખ્યામાં વધારો થયો અને બેરોજગાર વ્યક્તિઓ મોટે ભાગે ગરીબીના ભોગમાં આગળ વધ્યા હોય તેવું જોવા મળે છે. એટલે પરિણામે ગરીબીમાં વધારો થયો તેમ આપણે કહી શકાય. તો આ હતા બે આપણા ગ્રામીણ ગરીબીના કારણો. હવે આપણે વાત કરવાની છે ગરીબી માટેના આર્થિક કારણો. બરોબર, આપણે વાત કેની કરવાની છે? ગરીબી માટેના આર્થિક કારણો. તો એ આપણને પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની અંદર કે ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. 2022ની અંદર આવો બોર્ડમાં પૂછાયેલો છે અને એમાં આપણે 4 મુદ્દાઓ છે, 5 મુદ્દાઓ છે યાદ રાખવાના. બરોબર, આખો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરોબર, તો એ ચાવી છે બેના જવાની જો, એટલે કે બે એટલે કે બેરોજગારીનું ઊંચું પ્રમાણ, ના એટલે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, જવા બે ભેગું છે, જવા કેવું છે? ભેગું છે. તો ઝડપી વધતા ભાવ, જ અને વા એવી લીધું છે. તો ઝડપી વધતા ભાવ, નીચી શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા અને જ એટલે કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. તો આ એના શોર્ટ મુદ્દાઓ યાદ રાખવા માટેની ચાવી હતી એમ કહી શકાય. તો આપણે વિગતવાર ચર્ચા કરશું. પહેલું જ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો કે ગરીબી અને બેરોજગારી પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે, એક સિક્કાની બે બાજુ સમાન છે તેમ કહી શકાય. બરોબર, ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે. જેમ આપણે અગાઉ વાત કરી તેમ કે ભારતની મોટા ભાગની વસ્તીઓ ક્યાં વસે છે? ગામડાઓ. અને એ મોટે ભાગે કેના ઉપર આધાર રાખે છે? ખેતી ઉપર આધાર રાખે છે. હવે ખેતી તો આપણે જાણવી છે કેવી છે? મોસમી, એટલે કે મોસમી બેરોજગારી ત્યાં વિશેષ પ્રકારની જોવા મળે છે. એટલે આ મોસમી બેકારી અને અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસના કારણે તો આવી સ્થિતિ ઊભી થતી હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધતા એમ કહી શકાય કે તો આ ખેતી જે છે કેવી છે? મોસમી બેરોજગારી. ખેતી ક્ષેત્ર કેવું જોવા મળે છે? મોસમી. મોસમી એટલે કે અમુક ઋતુ પૂરતું કામ મળે છે અને અમુક ઋતુ પૂરતું કામ મળતું નથી, તેવી સ્થિતિને મોસમી બેકારી કહેવામાં આવે છે. તો આ ક્ષેત્રનો અપૂરતો વિકાસના કારણે પણ
બેરોજગારીના પ્રમાણમાં શું થયો છે? વધારો થયો છે, જે ગરીબી માટે જવાબદાર બને છે. તો એમ પણ કહી શકાય છે, જો ખેતીનો આપણે પૂરતો વિકાસ કર્યો હોત, ખેતી ક્ષેત્રની અંદર આપણને 12 માસ કામ મળતું હોત, તો કદાચ બેરોજગારીમાં વધારો થાત નહીં. પરંતુ ખેતી ક્ષેત્રનો અપૂરતો વિકાસના કારણે પણ બેરોજગારીના પ્રમાણમાં વધારો થયો અને પરિણામે ગરીબીમાં વધારો થયો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ એમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. બરોબર, નાના અને ગૃહ પાયાના ઉદ્યોગો અલ્પ વિકાસ, કારણ કે સૌથી વધારે કારણ કે આ બે ઉદ્યોગો એવા છે કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે તેમ કહી શકાય. તો એનો આધાર એમાં વિશેષ પ્રમાણમાં રહેલો છે તેમ કહી શકાય. તો બીજી પંચવર્ષીય યોજના યાદ રાખજો, કઈ? તો કે બીજી પંચવર્ષીય યોજનામાં પાયાના ભારે ઉદ્યોગના વિકાસને મહત્વ આપવામાં આવ્યું હતું. બરોબર, તો અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. બહુ બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે બીજી પંચવર્ષીય યોજના જે છે એમાં કયા ક્ષેત્ર ઉપર ભાર મૂકવામાં આવેલો છે? તો બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે, એટલે કે પાયાના ભારે ઉદ્યોગોને આ મહત્વ આપવામાં આવેલું છે. એવી સ્થિતિનું નિર્માણ થયેલું હતું. રોજગારી, ઉત્પાદન અને આવકમાં નાના પાયાના ઉદ્યોગોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો હતો, પરંતુ તેને શું કરવામાં આવે? અવગણના થઈ. પરિણામે બેકારીના પ્રમાણમાં વધારો થયો. એટલે કે આપણે જે રોજગારી પૂરી પાડતા હતા તેવા ઉદ્યોગની જો આપણે વાત કરવા જોઈએ તો એ નાના પાયાના ગૃહ ઉદ્યોગ હતા. પણ આપણે દર વર્ષે 5-5 વર્ષનું આયોજન કરી અને વિકાસ કરવા માટેની આપણે પંચવર્ષીય યોજના શરૂ કરેલી હતી. તો બીજી પંચવર્ષીય યોજનાથી આપણે પાયાના ભારે ઉદ્યોગને વિશેષ મહત્વ આપ્યું અને નાના પાયાના ગૃહ ઉદ્યોગોનું આપણે ધ્યાન આપ્યું નહીં. એટલે પરિણામે પણ આપણે બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થયો નહીં અને ગરીબીની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ છે ઝડપથી વધતા ભાવો. વિદ્યાર્થી મિત્રો, ચીજ વસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થાય છે. તેના કારણે ઓછી આવકવાળા વર્ગની ખરીદી શક્તિમાં ઘટાડો થતા તેમનું જીવન ધોરણ સ્તર નીચું આવે છે. પરિણામે ગરીબીમાં વધારો થતો હોય તેવું જોવા મળે છે. એટલે કે એક બાજુ કહી શકાય છે કે મોંઘવારી પણ જવાબદાર છે, એટલે કે ઝડપી વધતા ભાવ. જો ચીજ વસ્તુ, ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધે છે, એટલે કે જે લોકો લઘુત્તમ, એટલે કે જે આપણી ગરીબી રેખા નક્કી કરવાની છે એનાથી ઉપરના જે લોકો જે છે, બરોબર, તો એ લોકોની ખરીદ શક્તિ જે છે એ મધ્યમ કક્ષાની હતી, એ બોર્ડર ઉપર હતા. એટલે વસ્તુના ભાવ વધે છે એટલે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, પોષણક્ષમ આહાર વસ્તુ લઈ શકતા નથી. એટલે આપણી ગરીબી રેખા પ્રમાણે એમનો સમાવેશ પહેલા ગરીબીમાં થતો નહોતો, પણ હવે એમનો સમાવેશ થવા લાગ્યો. એટલે આમ વસ્તુના ભાવો વધવાથી પણ ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે. કેમ? તો કે જે ઓછી આવક ધરાવે છે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને એમની ખરીદ શક્તિ ઘટે છે. એટલે પરિણામે આપણા ગરીબીના માપદંડ પ્રમાણે એ લોકો પહેલા ગરીબ નહોતા, પણ હવે ગરીબીના પ્રમાણમાં એમનો સમાવેશ થઈ જાય છે. એટલે આ માટે પણ ગરીબીમાં વધારો થતો હોય તેવું કહી શકાય. ત્યારબાદ નીચે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડતાનો અભાવ, ટેકનોલોજી, શિક્ષણ, મૂડીરોકાણના નીચા દર અને વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી રહે છે. તો કે કૃષિ ક્ષેત્ર, સિંચાઈની સગવડતાનો અભાવ, ટેકનોલોજી, શિક્ષણ, મૂડી રોકાણની નીચા દરો વગેરેને કારણે કહી શકાય છે કે જે ખેતી ક્ષેત્રની અંદર આપણે વધારો કરવો જોઈએ એ વધારો થઈ શક્યો નહીં, કારણ કે આપણે પરંપરાગત ખેતી સાથે સંકળાયેલા હતા. બરોબર, એમાં આપણે આધુનિક ટેકનોલોજી, શિક્ષિત વર્ગ નહોતો. જે એનો ટૂંકમાં કહેવાય કે હરિયાળી ક્રાંતિના ખ્યાલ પ્રમાણે જે પ્રમાણમાં ખેતી કરવી જોઈએ એ પ્રમાણમાં ખેતી થઈ રહી નહોતી અને એના ઉપરથી પાછું વધારે લોકો ખેતી સાથે સંકળાતા ગયા. એટલે પરિણામે ઉત્પાદન ન મળ્યું અને વધારે ને વધારે લોકો ખેતી સાથે સંકળાતા ગયા. એટલે પરિણામે આપણી જે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા મળવી જોઈએ એ મળતી નહોતી. એટલે આમ એમની આવક નીચી રહી અને પરિણામે એમ કહી શકાય છે કે વધારે પ્રમાણમાં બેરોજગાર લોકો અથવા તો નીચી આવક કરનારા લોકો રહે છે, જે ગરીબીના પ્રમાણમાં
વધારો કરતા હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ આર્થિક કારણોમાં છેલ્લું આપણે કહી શકાય જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે, બરોબર, કારણ કે ખેતી કરવી હોય તો જમીન જરૂરી છે. હવે અંગ્રેજ સરકારે જે પ્રથાઓ દાખલ કરી એટલે એના કારણે એક આપણે સમસ્યા ઊભી થઈ. એક જમીનના માલિક જે જમીનદાર છે તેના હાથમાં હતી. જમીન કોની પાસે હતી? તો કે જમીનદારો પાસે હતી, બરોબર. હવે આ જમીનદારોને પ્રત્યક્ષ રીતે ખેતી સાથે કોઈ સંકળાયેલા ન હતા, એટલે ખેતી સાથે કોઈ લેવા દેવા નહોતો. એની પાસે જમીન હતી પણ એને જમીન સાથે એટલે કે ખેતી સાથે કોઈ લેવા દેવા નહોતો, કારણ કે જમીનદાર છે. એ જમીનને લેવેચ પ્રક્રિયા કરે છે એટલે ખેતી સાથે કોઈ પ્રક્રિયા હતી નહીં. તેથી ખેતી ક્ષેત્રનો વિકાસમાં એમને રસ હતો નહીં એમ કહી શકાય. એટલે કે આપણે ખેતી માટે જમીન મહત્વની છે, પણ હવે જેની પાસે જમીનો છે હવે એને જ ખેતીમાં કોઈ રસ નથી. સામે બીજો વર્ગ હતો કે જેને ખેતી કરવી હતી. બીજી તરફ શું હતા? ખેત મજૂરો, જેને ખેતી જ કરવાની હતી. પરંતુ જે ખેતી કરે છે એ ખેતી પોતાની જમીનની નહોતી, બરોબર. જે જમીનમાં એ ખેતી કરે છે એ જમીન એની નહોતી, એને તો ભાગ પેટે લીધી હતી, બરોબર છે, અથવા તો ઉધાર ઉપર લીધી છે કે જે પણ હોય, પણ પોતાના માલિકની જમીન હતી નહીં. એટલે એના કારણે એને ખેતીમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય, ખેતીનો વિકાસ થાય એવો રસ દાખ્યો ને. કેમ? તો એની જમીન નહોતી, બરોબર. જેની પાસે જમીન હતી એને ખેતી નહોતી કરવી, અને જેને ખેતી કરવી તેની પાસે જમીન નહોતી. એટલે પરિણામે કોઈ વ્યક્તિ ખેતી વધારવા કે ખેતીના ઉત્પાદનમાં વધારો થાય તેવો રસ જોવા મળ્યો નહીં. એક બાજુ ખેત મજૂરો છે ને એક બાજુ જમીનદારો છે, બંનેની પરિસ્થિતિ જુદી છે. એટલે પરિણામે આપણું ખેતીનું પ્રમાણ નીચું રહ્યું, ઉત્પાદકતા નીચી રહી. એટલે પરિણામે ગરીબીના પ્રમાણમાં વધારો થતો હોય તેવું જોવા મળ્યું. ત્યારબાદ છે આપણે આગળ ગરીબીના સામાજિક કારણો સમજાવો. એ પ્રશ્ન પણ આપણે વિદ્યાર્થી મિત્રો 2019 ની અંદર વિભાગ ડી ની અંદર પૂછાયેલો છે. એટલે 3 ગુણની અંદર પૂછાયેલો છે અને એમાં આપણને 2 જ છે, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. તો બંનેનો 1.5 ગુણ મળવાપાત્ર રહેશે. બોર્ડ તમને એ રીતે આપશે, બરોબર. તો એ પણ આપણને વિભાગ ડી ની અંદર, હવે 5 ગુણમાં પ્રશ્ન તૈયાર કરેલો હોય તો આપણને વિભાગ ડી ની અંદર લખતા તો આવડે છે, બરોબર. તો એક સાથે આપણું 2 કામ થાય. તો એમાં આપણે આગળ વધશું. શિક્ષણનું નીચું સ્તર. નીચા શિક્ષણને કારણે ખેતી ક્ષેત્રે આધુનિક ફેરફારો ખેડૂતો ઝડપથી સ્વીકારી શકતા નથી, કારણ કે નવી બાબત જે સ્વીકારવી છે તે શિક્ષણ દ્વારા થશે. જો મારી પાસે શિક્ષણ નથી તો નવી બાબત કઈ રીતે સ્વીકારીશ? કારણ કે જેનું નોલેજ મારા ઉપર આવવાનું નથી. એટલે આમ ખેતી ક્ષેત્રની અંદર જે આધુનિક ફેરફારો કરવા જોઈએ એ ફેરફારો જોવા મળતા નહીં. કેમ? તો કે મોટા ભાગના ખેડૂતો અશિક્ષિત હતા, એટલે કે અભણ હતા. એટલે એને નવી ટેકનોલોજી અને સંશોધનોના વેચાણ વ્યવસ્થાનો લાભ પ્રાપ્ત થયો નહીં. ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો, એમાં અલગ અલગ સંશોધનો કરવા, વેચાણ વ્યવસ્થા એ શું છે એ વિશે એને ખ્યાલ નહોતો. એટલે પરિણામે લાભ મળ્યો નહીં. ઉત્પાદકતા ઘટે છે, આવક ઘટે છે, બેરોજગારી વધે છે અને પરિણામે ગરીબીમાં વધારો થાય છે. જો શિક્ષણ પામેલો ખેડૂત હોત તો એને વેચાણ વ્યવસ્થાનો લાભ મળે, ટેકનોલોજીનો લાભ લઈ શકે છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ફલાણા ખેડૂત બેઠા બેઠા જે છે અમેરિકાના ખેડૂત સાથે વાત કરી તો એ ભણેલો વ્યક્તિ હતો, બરોબર છે. કોઈ બાગાયતી ખેતીમાં સારી આવક મેળવી શકે છે, કોઈ પ્રાકૃતિક ખેતીમાં સારી આવક મેળવી શકે છે, પણ એ ક્યારે મેળવી શકશે? જે ખેતી કરનાર વ્યક્તિ શિક્ષિત હશે તો આપણે જે ખેડૂતો શિક્ષિત છે તો તમે જો કે એની ખેતી આપણા કરતા અલગ છે. એ સારી આવક મેળવી શકે છે, એ બગીચા કરી શકે છે, આવક મેળવી શકે છે. જ્યારે મોટા ભાગના ખેડૂતો શું કરે છે તો કે આપણે પરંપરાગત ખેતી કરે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતો નથી, સંશોધન કરી શકતો નથી, ત્યારબાદ વેચાણ વ્યવસ્થાનો લાભ લઈ શકતો નથી. આવી ઘણી બધી બાબતો છે જેના કારણે આપણી ઉત્પાદકતા નીચી રહે છે, આવક નીચી રહે છે, પરિણામે બેરોજગારી વધે છે અને ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. ત્યારબાદ બીજું છે લૈંગિક અસમાનતા, એટલે કે મહિલા અને પુરુષ વચ્ચેનો તફાવત. ભારત દેશ પહેલેથી પુરુષ પ્રધાન દેશ છે, એટલે મહિલાઓનું સ્થાન હંમેશા અલગ રાખવામાં આવેલું છે. તો એ પણ એક ગરીબી માટે જવાબદાર પરિબળ હોય તેવું જોવા મળે છે. ભારતમાં સ્ત્રી અને પુરુષ
એ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે અને કે વર્ષોથી આપણે ત્યાં, કારણ કે ભારત દેશ પુરુષ પ્રધાન દેશ તેવું માનવામાં આવે છે. કામની વહેંચણીમાં પણ સ્ત્રી ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું રહ્યું. બરોબર, ઘણી વાર આપણને સાંભળવા મળે કે ભાઈ છોકરીઓને ભણાવીને ક્યાં જવું છે, છેલ્લે તો ચૂલો જ સંભાળવાનો છે ને. બરોબર, આવું આપણને સેન્ટેન્સ ઘણા બધા વૃદ્ધ વ્યક્તિઓ દ્વારા સાંભળવા મળશે. કેમ તો કે આ બાબત પ્રચલિત હતી કે એને ભણાવીને ક્યાં જવું છે, એને છેલ્લે ચૂલો સંભાળવાનો છે કે રસોડાનું કામ જ કરવાનું છે, એને કે નોકરી કરવા જવાનું નથી. એવી બાબતો પહેલાથી હતી. એના કારણે મહિલાઓનું શિક્ષણ પુરુષોના શિક્ષણ કરતા કેવું રહેતું હતું, નીચું રહેતું હતું. નીચા શિક્ષણને કારણે બાળકોમાં પણ કુપોષિત, એટલે કે કારણ કે મહિલા અશિક્ષિત છે, હવે એ મહિલા અશિક્ષિત છે એટલે પરિણામે એના દ્વારા જે બાળકનો જન્મ થતો હતો તો એ બાળકની અંદર ઘણી બધી સમસ્યા છે. કેમ તો કે પૌષ્ટિક આહારની અંદર પણ આપણે પુરુષ અને મહિલા વચ્ચે તફાવત રાખવી છે. આજે પણ આપણે રાખવી છે. બરોબર છે કે ભાઈ અને બહેનમાંથી સારી વસ્તુ કોને મળે, તો કે ભાઈને મળે, બહેનને તો કે એને જતું કરવાનું. બરોબર, તો આના કારણે એ પોતે ક્યાંક અભણ રહી, સાથે સાથે પૌષ્ટિક આહારથી પણ ક્યાંક ને ક્યાંક વિકસિત હોત, એટલે કે પોતે પૌષ્ટિક આહાર પણ ન લઈ શકે. એટલે પરિણામે જ્યારે માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા થાય છે ત્યારે એ કુપોષિત એટલે કે નબળા બાળકનો જન્મ આપતા હોય તેવું પણ જોવા મળ્યું છે. અને એના કારણે પણ બેરોજગારીનું પ્રમાણ જે ઘટવું જોઈએ ઘટી શકતું નથી અને ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે. કામકાજના સ્થળે પુરુષ કરતા સ્ત્રીઓના વેતન દરો કેવા હોય છે, ઓછા જોવા મળતા હોય એવું પણ જોવા મળશે. એક જ કામ કરવાનું છે તો પુરુષોને વધારે વેતન અને મહિલાને ઓછું વેતન. આવી પદ્ધતિ પણ શરૂઆતમાં હતી. કુટુંબોની આવકો નીચે રહે છે, પરિણામે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કારણ કે સ્ત્રીઓને કામે ઓછું જવાનું છે તો ઘરની અંદરથી માત્ર પુરુષ એક કમાય છે અને એના કારણે કુટુંબની આવક નીચી રહે છે. જે કુટુંબની અંદર મોટા ભાગના સભ્યો કામ કરે છે કે નોકરી કરે છે કે ધંધો કરે છે તો એ કુટુંબ આર્થિક દ્રષ્ટિએ સદ્ધર હશે. કેમ, ઘરના બધા સભ્યો કમાય છે. જ્યારે બાકીના કુટુંબોની અંદર કેવું જોવા મળે છે તો કે પુરુષ એક જ કમાય છે. તો એના કારણે પણ એમ કહી શકાય છે કે આપણા ત્યાં કુટુંબિક આવકો નીચી રહી, પરિણામે ગરીબીના પ્રમાણમાં વધારો થયો જોવા મળે છે. અને ત્યારબાદ છે છેલ્લું કારણ આપણે ગરીબીના અન્ય કારણો. બરોબર, પાંચમું કારણ ગરીબીના અન્ય કારણોમાં જોવા જઈએ તો એ પણ પ્રશ્ન વિભાગ ડી ની અંદર 2024 ની અંદર, એટલે કે ગઈ પરીક્ષાની અંદર માર્ચની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો એમાં પણ 3 બાબતો જવાબદાર છે: યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિઓ. બરોબર, એમાં પણ 3 બાબતો સંકળાયેલી છે તેમ આપણે કહી શકાય. તો પહેલું જ છે યુદ્ધ. યુદ્ધ સમયે ઉત્પાદન અને આયાત પાછળ વધુ ખર્ચ થતા આર્થિક વિકાસનો દર ઘટે છે. જો બે દેશો વચ્ચે થતા યુદ્ધો, જેમ કે સામાન્ય રીતે આપણે જમીન છે એની બાજુના પડોશી સાથે જમીન છે તો શેઢાટું બાજુવાનું થતું હોય ને એટલે આપણે વારંવાર એમાં ખર્ચ કરવો પડે. તો એ ખર્ચ આપણે શેઢા માટે કરવી છે, પણ એ જ ખર્ચ વાડીને વાવેતરમાં કરવી તો આપણું ઉત્પાદન વધી શકે ને. અહીંયા આપણે વંદી કરશું, દિવાલ કરશું, ઝાટકો મૂકશું, વારંવાર વાડ સમી કરશું તો વધારે વાડ રાખશું, એટલે વારંવાર આપણે ખર્ચો કરવી છે. કેમ તો કે આપણો શેઢો જે છે એ જળવાય, કોઈ એની અંદર પ્રવેશ ન કરે. તો આવો ખર્ચો આપણે વધુ કરવો પડતો હોય તો એટલા રૂપિયા આપણે આપણા ખેતીમાં નાખી શકશું નહીં. તો એવું જ દેશની અંદર છે, જેટલું આપણે આપણા દેશની સરહદોને સાચવવા માટે જેટલો ખર્ચ વધારે કરશું એટલો જ ખર્ચ દેશના વિકાસમાં ઓછો થશે. કેમ તો કે એ બધો ખર્ચ જે દેશના વિકાસ માટે થતો હતો એ બધો જ ખર્ચ સંરક્ષણ પાસે જતો રહ્યો, જે બિન વિકાસલક્ષી છે, વિકાસમાં કામ આવતો નથી. જીવન જરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહખોરી થતા વસ્તુ અને સેવાનો ભાવ ઝડપથી વધે છે, પરિણામે ગરીબીના પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે યુદ્ધ થવાનું છે એવા જો સમાચાર વહેતા થાય અથવા તો યુદ્ધ થાય તો એના કારણે પ્રજાઓની અંદર એવી ભાવનાઓ વિકસાય છે કે યુદ્ધના કારણે હવે વસ્તુ મળશે નહીં, બધું સ્થગિત થઈ જશે, એટલે સંગ્રહખોરી શરૂ કરી દેશે, ઘરમાં બધું ભરવા માંડશે. એટલે એના કારણે શું થશે, ભાવ વધારો થશે. ભાવ વધારો થશે એટલે નીચી આવકવાળા લોકોની ખરીદ શક્તિમાં અચાનક ઘટાડો થશે, એટલે પરિણામે ગરીબીના પ્રમાણમાં વધારો થતો હોય તેવું જોવા મળે છે. તો આમ એક યુદ્ધ પણ એક ગરીબીના કારણો માટે જવાબદાર છે. કારણ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશે
ઘણા બધા દેશો સાથે યુદ્ધ કરેલું છે, એટલે એના કારણે પણ આપણા દેશના વિકાસ ઉપર ક્યાંક ને ક્યાંક, એટલે કે આપણા દેશની ગરીબી ઉપર ક્યાંક ને ક્યાંક એની અસર પડેલી છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે એની સાથે સંકળાયેલ બાબત સંરક્ષણ ખર્ચમાં વધારો, એટલે કે પડોશી દેશો સાથે આપણે સતત ઝઘડો થતા હોય તો એના કારણે આપણે સંરક્ષણ સીમાઓ વધારવી પડશે, બરોબર, સંરક્ષણ ખર્ચ વધારવો પડશે, તો એના કારણે પણ દેશના વિકાસ અને ગરીબીના પ્રમાણને અસર કરે છે. યુદ્ધ અને આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા માટે સંરક્ષણ વ્યવસ્થા પાછળ થતો ખર્ચ વધે છે, જે ખર્ચ કેવો છે? બિન વિકાસશીલ ખર્ચ છે તેમ આપણે કહી શકાય. બિન વિકાસલક્ષી પાછળનો ખર્ચ વધતા વિકાસલક્ષી ખર્ચ ઘટે છે અને આર્થિક વિકાસ મંદ પડે છે, જે પરિણામે ગરીબીનું પ્રમાણ વધારતા હોય તેવું જોવા મળે છે. એટલે કે સંરક્ષણ ખર્ચમાં પણ વધારો થાય છે. સંરક્ષણ ખર્ચ જેટલો વધી જશે એટલે કે આપણા દેશની સુરક્ષા માટે કે આતંકવાદ સામે લડવા માટે આપણે આવા અલગ અલગ પ્રકારના યુદ્ધો માટે યુદ્ધ ઘોડાઓ છે, ટેન્કરો છે, મિસાઇલો છે, વિમાનો છે, ત્યારબાદ દરિયાઈ માર્ગે પણ નેવી, એટલે કે આ બધી વસ્તુઓ પાછળ આપણે જ્યારે ખર્ચ વધારવી છે તો એટલો ખર્ચ વધશે, એટલો જ ખર્ચ દેશના વિકાસ પાછળ થશે ઓછો, એટલે પરિણામે દેશના વિકાસની સ્થિતિ મંદ પડે છે અને પણ ગરીબીના પ્રમાણમાં વધારો થતો હોય તેવું જોવા મળે છે. અને ત્યારબાદ છે છેલ્લી બાબત ખામીયુક્ત નીતિઓ, કે આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારીના નિવારણ માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી, તેમાં વારંવાર બદલાતી જતી સરકાર અને નીતિઓને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો, પરિણામે પણ ગરીબીમાં ઘટાડો કરી શકાયો નથી. એટલે કે આપણે જાણીએ છીએ કે દર વર્ષે, એટલે કે દર 5 વર્ષે આપણે ચૂંટણી આવે છે, વિધાનસભા હોય તો ભલે, લોકસભા હોય તો ભલે, 5 વર્ષે મોટા ભાગે સરકારમાં ફેરફારો થતા હોય છે. તો કોઈ સરકારને નિમણૂક થઈ છે, કોઈ મંત્રીઓની નિમણૂક થઈ છે, એ મંત્રીએ એ કાર્યની શરૂઆત કરી છે, તો એ કાર્યને પરિપૂર્ણ કરવા માટેનો સમય હોય છે, એટલે એ પરિપૂર્ણ થાય પહેલા પાછી સરકાર બદલાઈ જાય છે, એટલે પરિણામે નવા મંત્રી આવે છે. નવા મંત્રી શું કરશે? જૂનું બધું માળિયામાં મૂકી દો, નવેથી શરૂઆત કરો. હજુ એ પણ થોડીક વાર શરૂઆત થાય છે અને હજુ વેગ પકડે પહેલા પાછી સરકાર બદલાઈ જાય છે, પાછું એ પરિસ્થિતિ ઊભી થાય, નવા મંત્રીઓની નિમણૂક થાય છે, એટલે પાછું હતું ને એને કામ મારી. એટલે આપણા દેશની અંદર વારંવાર સરકાર બદલાવાના કારણે પણ કેમ કહી શકાય છે કે આપણા બધા નિર્ણયો પરિપૂર્ણ થયા નહીં અને ક્યાંક સરકારે ખોટા નિર્ણયો લીધા, અને એના કારણે પણ ગરીબીના પ્રમાણમાં વધારો થયો હોય તેમ આપણે કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જુદી જુદી રીતે આવા ગરીબીના કારણોમાંથી કોઈ પણ પૂછી શકે છે, આર્થિક કારણ, સામાજિક કારણ, અન્ય કારણો, એમ અલગ અલગ કારણો પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ બધા જ કારણો આપણે તૈયાર કરેલા હોય તો એ આપણને 2 ગુણમાં પૂછાય, 5 ગુણમાં પૂછાય, કે આમાંથી કોઈ આપણને વિકલ્પ પૂછાય તો પણ આપણને એનો જવાબ આવડવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર આટલું જ આપણે તૈયાર કરી નાખશું તો લગભગ આની અંદર સંકળાયેલા બધા જ પ્રશ્નો તમને આવડી જશે. તો આપણે નેક્સ્ટ નવા પ્રશ્નો સાથે મળશું. ત્યાં સુધી ધન્યવાદ.